ડભોઈ નજીક સરદાર સરોવર ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાતા અને છોટાઉદેપુરના વરસાદી પાણી ઓરસંગ દ્વારા નર્મદામાં ભળતા ચાંદોદ ખાતે નર્મદા નદી ભયજનક રીતે વહેતી થઈ છે। ચાંદોદના પશ્ચિમ ભાગમાં આવેલો ચંડિકા ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે, જ્યારે નદીના વધેલા પાણી કોટફળિયા વિસ્તારના નાળે સુધી પહોંચી જતા ગ્રામનો સંપર્ક તૂટ્યો છે। કોટફળિયામાં વસતા 7 થી 8 પરિવારો પોતાનું સામાન ખસેડી સુરક્ષિત થવાનો પ્રયાસ કરી રહ્યો છે। ડેમનું પાણી છોડવાથી પૂર વધારે આવ્યું છે અને અહીંયા આગળ કોટફળિયા ચંદ્રિકા ઘાટનું એ ખરું ને નાળું, ત્યાં પણ પાણી આવી ગયું છે। પાણી ક્યાં ફર્યું? પાણી નાળા પાસે છે। કેવું ફર્યું કહેવાય? કોટફળિયા ચંદ્રિકા ઘાટ। અને કેટલા પરિવારો રહેતા? પરિવાર 5 એક રહે છે, તે અત્યારે બધું ઘરનું સામાન ખાલી કરે છે। હજુ આવી શકે એવું લાગે છે, જેથી કરીને એમને સ્થળાંતર કરવું પડશે।